ભાવભર્યા રાધેશ્યામ। આપણા સરસિયાના આંગણે જેની આતુરતાથી આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા એવો અદ્ભુત રૂડો પ્રસંગ આવી રહ્યો છે। શ્રી શ્યામ સુંદર ભગવાનના સાનિધ્યમાં ઠાકોરજીની કૃપા, સંતોના આશીર્વાદ અને મહંત શ્રી શ્યામ સુંદર બાપુના અથાગ પરિશ્રમ, મહેનત અને ભક્તિ દ્વારા અને સાથે સાથે સૌ ગ્રામજનોના પ્રેમાળ સહકાર અને શ્યામ ભક્તોના સહયોગથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે। શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ પુણ્યશાળી આત્માને જ પ્રાપ્ત થાય છે। આમ તો કણે કણમાં ભગવાનનો વાસ હોય છે, પણ સ્થળનું પણ મહત્વ હોય છે। જે જગ્યાએ પરમ જ્ઞાની, પરમ યોગી સંત શ્રી દુધાધારી બાપુએ સત સાધનાની અખંડ ધૂણી ધખાવી હોય અને અનેક પરચાઓ પૂર્યા હોય અને વહાલા મહંત શ્રી રામકૃષ્ણદાસ બાપુની જીવન સાધનાના ધબકારા જ્યાં હજુ સંભળાય છે એવી પવિત્ર જગ્યાએ શ્રીમદ ભાગવતજી શ્રવણ થાય એ યોગાનુયોગ નથી, પરંતુ આપણા પૂર્વજોના પુણ્ય પ્રતાપે જ થાય છે। અને આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે આજથી 71 વર્ષ પહેલાં જ્યારે ઠાકોરજી પ્રગટ થયા હતા ત્યારે જે નક્ષત્ર, સમય, ગ્રહ અને તિથિ હતી એવો જ યોગ આ વખતે સપ્તાહમાં ઊભો થયો છે। શ્યામ બાપા અને માતા રૂક્ષ્મણીનું પ્રગટ થવું એ જ એક ચમત્કાર છે। ભૂમિગત થયેલા ભગવાન પ્રગટ થાય એ કોઈ નાની સૂની વાત નથી। 14 બ્રહ્માંડના નાથની કોઈક અકળ ગતિ જ છે। ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિના હાથે જ પ્રગટ થવું એ જોગાનું જોગ નથી। વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ ત્રીજ સોમવાર તારીખ 20/4/2026 થી તારીખ 26/4/2026 ને રવિવાર સુધી। કથાનો સમય છે સવારે 9 થી 12:30 અને બપોરે 3 થી 6:30। સાધનાની કડીઓ કંઈક ઇતિહાસને ધરબીને અડીખમ ઊભી હોય એમ શ્રી શ્યામ સુંદર ભગવાનના જ્યાં બેસણા હોય એવી પવિત્ર જગ્યામાં પરમ પાવની શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા આપ તથા આપનો પરિવાર પધારશો એવું ભાવભર્યું નિમંત્રણ છે। અને શ્યામ બાપુનો ખાસ આગ્રહ છે કે આપણા સરસિયાની બધી બેન દીકરીઓ જે સાસરે રહે છે અને સરસિયાના રહેવાસીઓ જે બહાર રહે છે એને પોતાના ઘરનો પ્રસંગ માનીને ખાસ આવવાનું જ છે। નિગમ કલ્પતિરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ્ય સંયુતમ પીવત ભાગવતમ રસમાલયમ મુહુરહ રસિકા ભુવિ ભાવુકાઃ।